Hello everyone, myself Himani Kanani. Today we will learn Medical Surgical Nursing 1 in chapter number 1 in role of nurse, patient and the family in care of the adult patients. In topic we will learn the how to give the care in adult and the whatever care given in adult patient. First one, nurse provide care to the support and the recovery of the patient suffering from the acute and long-term illness and disease or those required surgery. નર્સનો મેઇન રોલ શું છે તો કે સપોર્ટ એન્ડ રિકવરી ઓફ ધી પેશન્ટ સફરિંગ ફ્રોમ ધી એક્યુટ એન્ડ લોંગ ટર્મ ઇલનેસ એન્ડ ડિસીઝ ઓર ધોઝ રિક્વાયર્ડ સર્જરી. ડ્યુરિંગ ધીસ ટાઈમ ઓફ નર્સ શું કરે છે તો કે સપોર્ટ આપે છે, રિકવર થવામાં શું કરે છે, સપોર્ટ આપે છે, ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરે છે. કે એક્યુટ ડિઝીઝ હોય કે ક્રોનિક ડિઝીઝ હોય તો એની અંદર શું કરશે, એ સપોર્ટ પ્રોવાઈડ કરશે કે હેલ્થ કેર પ્રોવાઈડ કરશે. અને સર્જરીની અંદર પણ શું કરશે તો નર્સ છે એ પોતાનો રોલ છે એ પ્લે કરે છે. ધ નર્સ caters to the health care and the emotional need of the adult patients. They focus on the need of the patients rather than the illness or condition. નર્સનો મેઇન રોલ શું છે, એ ઇમોશનને ઇમ્પોર્ટન્સ આપશે. કઈ રીતે તો કે એ ઓનલી ઓન ઇલનેસ ઉપર ફોકસ નહીં કરે, એનાથી પણ વધારે શું કરશે તો કે એની કન્ડિશન, એની જે કંઈ પણ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે એનું રિએક્શન કેવું છે, કમ્ફર્ટેબલ પેશન્ટ એનાથી કમ્ફર્ટેબલ છે કે નહીં, એને કમ્પ્લીટ ફીલ થાય છે કે નહીં, એને મેઇન ઇમ્પોર્ટન્ટ આપશે. They also promote good health and the well-being. The thought educations nurses plan and carry out the care within a multidisciplinary team and are the main point of the contact for the patient. મેઇન રૂલ શું છે, શું કરશે તો હેલ્થને પ્રમોટ કરવા માટે એજ્યુકેશન્સ, એ હેલ્થને શેનાથી પ્રમોટ કરશે, થ્રુ એજ્યુકેશન્સ, કે હેલ્થ એજ્યુકેશન્સ પ્રોવાઈડ કરશે, સપોર્ટ પ્રોવાઈડ કરશે. એનાથી શું થશે તો કે ઇઝીલી પેશન્ટ છે એ ક્યોર થશે. દેન મલ્ટીડિસિપ્લિનરી ટીમ જોડે શું કરશે, એ કોલોબરેટ થઈ અને વર્ક કરશે. The nurse role is continuously expanding. The nurse are the conducting the nursing research and the contributing to the evidence. શું કરશે કે કન્ટિન્યુઅસલી સ્પ્રેડ કરશે, પોતાનો રોલ છે એને કમ્પ્લીટલી એ પ્લે કરશે. નર્સ આર ધ કન્ડક્ટિંગ ધ રિસર્ચ, શું કરશે, એ રિસર્ચ પણ કરશે. કોઈપણ પ્રકારનો ડાયગ્નોસિસ છે એને ફાઇન્ડ આઉટ કરવામાં શું કરશે, એ પોતાનો રોલ છે એને પ્લે કરશે. કોઈપણ ડિઝીઝ છે એને સાઇનમ સિમ્ટમ્સ કમ્પ્લીટલી ફાઇન્ડ આઉટ કરશે થ્રુ હિસ્ટ્રી. Adult nurses provide the care to the support and the recovery of the patient suffering from the acute and long-term illness and the disease or those required surgery. પ્રોવાઈડ કરશે સપોર્ટ એન્ડ ટ્રીટમેન્ટ્સ, કે જે કંઈ પણ એક્યુટ ઇલનેસમાંથી સફર થતું હોય અથવા તો લોંગ ટર્મ ઇલનેસમાંથી સફર થતું હોય તો કોઈપણ પ્રકારનો ડિઝીઝ છે એની અંદર પોતાનો ટ્રીટમેન્ટ, પોતાનો જે રોલ છે એને કમ્પ્લીટ કરશે. Those required surgery, they focus on the need of the patient rather than the illness or conditions. They also promote good health and the well-being through the educations. Nurse plan and carry out the care within a multidisciplinary team but are the main point of the contact for the patients. નેક્સ્ટ વન, ફંક્શન. શું ફંક્શન છે, મેઇન રોલ શું છે તો કે નર્સ આર ધ રિસ્પોન્સિબલ ફોર ધી ન્યુમેરિયસ ટાઈપ ઓફ ધી પેશન્ટ ઇચ વર્ક. બધા વર્કની અંદર મેઇન રોલ કોનું છે, નર્સનો છે. ફિઝિશિયન છે એ શું કરશે તો કે કોઈપણ મેડિસિન છે એને પ્રિસ્ક્રાઇબ કરીને જતા રહેશે, પણ ટ્રીટમેન્ટ કોણ પ્રોવાઈડ કરશે, નર્સ. વધારે પેશન્ટની કોન્ટેક્ટમાં કોણ હોય છે તો કે નર્સ. એને ટોટલી ઇમોશનની, પેશન્ટ ફિઝિકલી કમ્ફર્ટ છે કે નહીં, મેન્ટલી કમ્ફર્ટ છે કે નહીં, એ બધાનો ખબર કોને હોય તો કે નર્સને. સી treat the patients, provide the healthcare education and give the patient and their family support and the advice through the duration of the illness or injury. શું કરશે, સાયકોલોજીકલ સપોર્ટ કરશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ શું છે, સાયકોલોજીકલ સપોર્ટ. કે કોઈપણ પેશન્ટ છે એ ઇલનેસમાંથી સફર થાય છે કે કોઈપણ પ્રકારની ઇન્જુરી છે ત્યારે શું કરશે તો કે ફેમિલીને પણ સપોર્ટ કોણ પ્રોવાઈડ કરશે તો કે નર્સ. Nurse prepare care plan for the patient and the observes the patient's progress. Basis duty of the nurse toward the assisting adult patients including taking the vital signs, helping the physicians with the physical examinations.
નર્સ છે શું કરશે તો કે પેશન્ટને ઓબ્ઝર્વ કરશે કે જે કંઈ પણ આપણે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરેલી છે એની અંદર પ્રોગ્રેસ આવેલો છે કે નહીં, દેન સક્સેસફુલ છે કે નહીં. દેન ઓલ્સો nurse are also administered the drug injections, blood transfusion or IV drip. all type of the વર્ક છે એ શું કરશે, કોણ કરશે તો કે નર્સ કરશે. ડ્રગ છે આપશે, ઇન્જેક્શન્સ છે આપશે. દેન ફિઝિશિયનને પણ ફિઝિકલ એક્ઝામિનેશનની અંદર કોણ હેલ્પ કરશે, નર્સ કરશે. બિકોઝ કે વધારે કનેક્ટેડ પેશન્ટથી વધારે કનેક્ટેડ કોણ હોય છે, નર્સ હોય છે. એને ખબર હોય છે કે કયા ટાઈમે પેશન્ટની સિચ્યુએશન કેવી હતી અથવા તો પ્રોગ્રેસ આવેલો છે તો કેટલો પ્રોગ્રેસ આવેલો છે. ધ નર્સ નોટ ઓનલી કન્સિડર ધ ફિઝિકલ એસ્પેક્ટ બટ ઓલ્સો ધ સાયકોલોજીકલ અસેસમેન્ટ ઓફ ધી વિક્ટિમ એન્ડ ધેર ફેમિલી. એ ઓનલી ઓન ફિઝિકલ જે કંઈ પણ ગ્રો થાય છે, પ્રમોટ થાય છે એને લઈ અને સાયકોલોજીકલ પણ અસેસમેન્ટ કરશે કે મેન્ટલી પેશન્ટ કેવું છે, સાયકોલોજીકલ સપોર્ટ મળે છે કે નહીં. વિક્ટિમ્સને પ્લસ ફેમિલીને સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઈડ કરશે, ફિઝિકલી અને સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઈડ કરશે કે જેના થ્રુ છે એ ઇઝીલી અને કેર છે એ હેલ્થ કેર છે એ આપશે કે જેના થ્રુ છે એ કે હેલ્થ પ્રમોટ કરી શકાય. નેક્સ્ટ વન ટિપિકલ વર્ક એક્ટિવિટી કેન ઇન્ક્લુડેડ. કઈ એક્ટિવિટીઝ છે એની અંદર ઇન્ક્લુડ થાય છે તો ફર્સ્ટ વન રાઇટિંગ ધ પેશન્ટ કેર પ્લાન અકોર્ડિંગ ટુ ડાયગ્નોઝ. શું કરશે એ કેર પ્લાન છે એ કેર પ્લાન છે એ ડિસાઇડ કરશે. ઇમ્પ્લિમેન્ટિંગ પ્લાન થ્રુ ધી ટાસ્ક સચ એઝ અ પ્રિપેરિંગ પેશન્ટ ફોર ધ ઓપરેશન્સ, wound ટ્રીટમેન્ટ એન્ડ ધ મોનિટરિંગ પલ્સ, બ્લડ પ્રેશર એન્ડ ટેમ્પરેચર. ઓલ ટાઈપ ઓફ ધી વર્ક કોણ કરશે તો કે નર્સ. એન્ડ ઓપરેશન્સ માટે પેશન્ટને કોણ પ્રિપેર કરશે, ફિઝિકલી અને સાયકોલોજીકલી પ્રિપેર કોણ કરશે, નર્સ કરશે. ઓબ્ઝર્વિંગ ધ રેકોર્ડિંગ એન્ડ ધ કન્ડિશન ઓફ ધી પેશન્ટને ઓલ ટાઈપ ઓફ ધી રેકોર્ડ કોની આગળ હશે, નર્સ જોડે હશે કે એની જે કંઈ પણ કન્ડિશન છે એને કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વ કોણ કરશે, નર્સ કરશે. ચેકિંગ ધ એડમિનિસ્ટ્રિંગ ધ ડ્રગ એન્ડ ઇન્જેક્શન્સ કે કઈ મેડિસિન કયો ડોઝ છે એ ક્યારે પ્રોવાઈડ કરવામાં આવેલો છે. setting of the drip and the blood transfusions, assisting with the test and evaluation. all type of the ટેસ્ટ અને ઇવાલ્યુશન્સ કમ્પ્લીટ થયા છે કે નહીં અથવા તો થયા છે તો કયા ટાઈમે થયા છે. ટોટલી પ્રકારનો રેકોર્ડ કોની જોડે હશે, નર્સ જોડે. કેરિંગ આઉટ ધ રૂટીન ઇન્વેસ્ટિગેશન્સ, રિસ્પોન્ડિંગ ધ ક્વિકલી ટુ ધી ઇમરજન્સી કે ઇમરજન્સી કોઈ પણ સિચ્યુએશન્સ ક્રિએટ થાય છે, પેશન્ટ છે એ લાઈફ થ્રેટનિંગ કન્ડિશનની અંદર હોય તો ઇમરજન્સી સિચ્યુએશન્સ ક્રિએટ થાય છે તો એને રિસ્પોન્ડ કોણ ક્વિકલી રિસ્પોન્ડ કોણ કરશે, નર્સ. Planning discharge from the hospital and the liaising with the community nurses, social work and the other members of the healthcare team. પેશન્ટને એ ડિસ્ચાર્જ ફાઇલ કોણ રેડી કરશે, નર્સ. દેન કમ્યુનિટીની અંદર પણ સોશિયલ વર્કર તરીકે જો કમ્યુનિટી એરિયાની અંદર નર્સ હેલ્થ ટીમ મેમ્બર તરીકે વર્ક કરે છે તો એ કમ્પ્લીટ પેશન્ટની ટોટલી પ્રકારની કેર છે કોણ પ્રોવાઈડ કરશે, નર્સ. communications with the relieving and the anxiety of the patient and their relatives. completely communications કોણ કરશે તો કે પેશન્ટ જોડે અને રિલેટિવ્સ કે કોઈપણ પ્રકારની નોલેજ ડેફિશિયન્સી હોય, પેશન્ટને કોઈપણ પ્રકારનો ફિયર હોય અથવા તો ફેમિલી મેમ્બરને ફિયર હોય તો હેલ્થ એજ્યુકેશન પ્લસ સાયકોલોજીકલ સપોર્ટ નર્સ છે એ પ્રોવાઈડ કરશે. advocating the behalf of the patients and act in the liaisons between the members of the healthcare team. કોલોબરેટ થઈને કે કમ્પ્લીટ એડવાઇસ છે હેલ્થને રિલેટેડ અથવા તો સાયકોલોજીકલ સપોર્ટની જરૂર છે તો ફિઝિકલી પ્રેક્ટિસની કોઈ પણ પ્રકારની જરૂર છે તો કોણ કોલોબરેટ કરશે, નર્સ. કન્ટ્રીબ્યુટ્સ ટુ ધ મેડિકલ ડિસિઝન્સ મેકિંગ. ટોટલી પ્રકારના મેડિકલ ડિસિઝન્સ એટલે કે હેલ્થ ટીમ મેમ્બર જોડે કોલોબરેટ થઈ અને બધા જે કંઈ પણ ડિસિઝન છે એને સપોર્ટ કોણ આપશે, નર્સ. એજ્યુકેટિંગ ધ પેશન્ટ્સ અબાઉટ ધેર હેલ્થ, ઓર્ગેનાઇઝિંગ સ્ટાફ એન્ડ ધ પ્રાયોરાઇઝિંગ ધ બીઝી વર્કલોડ. એજ્યુકેશન્સ પેશન્ટને હેલ્થને રિલેટેડ એજ્યુકેશન્સ, મેડિકેશન્સ, then drug and rest and sleep, all type of the health educations છે એ નર્સ પ્રોવાઈડ કરે છે. mentoring the students and the junior nurse. જુનિયર નર્સને પણ સપોર્ટ કરશે પ્લસ સ્ટુડન્ટ છે, સ્ટાફ સ્ટુડન્ટ છે એને શું કરશે કે કોઈપણ પ્રકારની પ્રેક્ટિકલ અથવા તો કોઈપણ પ્રોસિજરની અંદર છે એ જરૂર પડે તો એને હેલ્પ પણ કરે છે.
maintaining the patient's record, making the ethical decisions related to consent and the confidently કે પેશન્ટનો ઓલ ટાઈપ ઓફ ધી રેકોર્ડ તે પેશન્ટ એડમિટ થાય છે વોર્ડની અંદર અથવા તો કોઈપણ સેન્ટરની અંદર પેશન્ટ છે એ એડમિટ થાય છે ત્યારથી લઈ અને ડિસ્ચાર્જ થાય ત્યાં સુધીનું ઓલ ટાઈપ ઓફ ધી રેકોર્ડ છે એ નર્સ જોડે હોય છે એન્ડ ધ ઇથિકલ ડિસિઝન્સ કે એટ એ ટાઈમે પેશન્ટની અંદર કોઈપણ ઇમરજન્સી સિચ્યુએશન્સ ક્રિએટ થઈ છે તો એટ એ ટાઈમે ડિસિઝન લેવાની જે કંઈ પણ ડિસિઝન લે છે એ કોણ લે છે તો કે નર્સ લે છે એની આગળ એટલી એબિલિટી હોય છે કે એ કોન્ફિડન્ટલી જે કંઈ પણ ડિસિઝન લે છે એ કમ્પ્લીટ લેશે. નેક્સ્ટ વન રોલ ઓફ ફેમિલી ઇન એડલ્ટ પેશન્ટ્સ કેર. એડલ્ટ પેશન્ટની અંદર નર્સનો શું રોલ છે, કઈ રીતે છે એ એડલ્ટ પેશન્ટને ટ્રીટ કરવામાં આવે છે, કઈ ટ્રીટમેન્ટ છે એ એડલ્ટની અંદર આપવામાં આવે છે. ફેમિલી પ્લેઝ ધ વેરી સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ કેર ઓફ ધી એડલ્ટ પેશન્ટ્સ. ફેમિલીનો પણ મેઇન રોલ છે એડલ્ટ પેશન્ટની અંદર. કોઈ પણ પર્સન છે એને ફર્સ્ટ ઓફ ધી કોની જરૂર હોય છે તો કે ફેમિલી સપોર્ટની જરૂર હોય છે. તો હેલ્થ કેર ધી ટીમ્સ thus engage patients in the family members as a equal member of the team. ફેમિલી મેમ્બર પણ એક શેનાથી ઇક્વલ છે તો કે જે કંઈ પણ સ્ટાફ મેમ્બર છે, હેલ્થ ટીમ મેમ્બર છે એના જેટલું જ ઇમ્પોર્ટન્સ છે ફેમિલી મેમ્બર. પેશન્ટ્સ એન્ડ ધ ફેમિલી મેમ્બર્સ બ્રિંગ ધ ફ્રેશ perspective and the help maintain the focus on the what is the truly importance, including the patient and family member in the healthcare team make in the expect outcomes more achievable. હેલ્પ એન્ડ મેન્ટેન ફોકસ કે કઈ વસ્તુ છે એને ઇમ્પોર્ટન્ટ આપવું જોઈએ કે કઈ રીતે છે એ પેશન્ટ છે એ ફિયરલેસ બને છે અથવા તો એને જ્યારે સપોર્ટની જરૂર છે ત્યારે કોણ આપશે સપોર્ટ તો કે ફેમિલી મેમ્બર આપે છે. ફેમિલીઝ બિયર ધ લોસ ઓફ ધ બર્ડન ડ્યુરિંગ ધ ઇલનેસ. વધારે પડતો બર્ડન કોના ઉપર હોય છે તો કે ફેમિલી ઉપર હોય છે. ફેમિલી છે કોઈપણ વિક્ટીમનું ફેમિલી છે એ ફિયરફુલ હોય છે અથવા તો એને વધારે પડતા સાયકોલોજીકલ સપોર્ટની જરૂર હોય છે ત્યારે કોણ એને સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઈડ કરે છે તો કે નર્સ એન્ડ હેલ્થ ટીમ members. The patient's progress during the illness is insufficient to the great extent by the involvement of the family. જે કંઈ પણ પ્રોગ્રેસ આવે છે કે પેશન્ટની કન્ડિશનની અંદર પ્રોગ્રેસ આવે છે એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ કોણ પ્લે કરે છે કે ફેમિલી. એને સાયકોલોજીકલ સપોર્ટ થ્રુ અથવા તો ફેમિલીના સપોર્ટ થ્રુ છે એ પેશન્ટ ઇઝીલી રિકવર થશે. અકોર્ડિંગ ટુ ડ્યુહામેલ એન્ડ ધ ડ્યુપિટ્સ એ શું કહે છે તો કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ શું છે તો કે ધ ઇફેક્ટ ઓફ ધી ફેમિલી સ્ટ્રેસ, ધ નીડ ઓફ ધી ફેમિલી એઝ અ કેર ગીવર, ધ ઇફેક્ટ ઓફ ધી રોલ એન્ડ હાઉ ધ ફેમિલી કોપ વિથ ધ વે ઓફ ધી પેશન્ટ એક્સપિરિયન્સિંગ હિઝ ઇલનેસ. કે જે કોઈ પણ વિક્ટીમ છે એ જે કંઈ પણ ઇલનેસમાંથી સફર થાય છે ત્યારે ફેમિલી છે ને કેવું રિએક્શન આપે છે, ફેમિલી સપોર્ટ કેટલો મળે છે, એ જે કેર ગીવર તરીકે એની નીડ હોય છે તો કે ફર્સ્ટ ઓફ ધી એનો મેઇન રોલ શું છે કે ફેમિલીનો તો કે કેર પ્રોવાઈડ કરે, સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઈડ કરે એન્ડ કોપ કે કોઈ પણ જે કંઈ પેશન્ટનો એક્સપિરિયન્સ છે ઇલનેસમાંથી જે સફર થાય છે ત્યારે ડ્યુરિંગ પ્રોસિજર થ્રુ જે કંઈ પણ એક્સપિરિયન્સ થાય છે ત્યારે એને કોણ કોમ્પ્રોમાઇઝ કરે, કોણ સપોર્ટ કરે તો કે ફેમિલી. નેક્સ્ટ વન કન્ટ્રીબ્યુશન્સ ઓફ ધી ફેમિલી ઇન ધ કેર એડલ્ટ પેશન્ટ મે બી ઇન ધ ફોલોઈંગ એસ્પેક્ટ. કયા એસ્પેક્ટ છે એને ઇન્ક્લુડ કરવામાં આવે છે, કયા મેઇન એસ્પેક્ટ છે. ફર્સ્ટ વન ફેમિલી એક્ટ એન ઇમ્પોર્ટન્ટ એન્ડ ધ રિલાયેબલ સોર્સ ઓફ ધી ડેટા pertaining to the patient past and present health history. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કોણ છે ફેમિલી. બિકોઝ કે પેશન્ટ છે અનકોન્શિયસ હોય અથવા તો સેમી કોન્શિયસ હોય કે ડ્યુરિંગ ઓપરેશન કે કોઈપણ પ્રકારનું છે એ હેલ્થ હિસ્ટ્રીની જરૂર પડે ત્યારે હેલ્થ હિસ્ટ્રી કોણ પ્રોવાઈડ કરશે ફેમિલી. કે ઓલ ટાઈપ ઓફ ધી ડેટા કોની આગળ હશે ફેમિલી મેમ્બર જોડે હશે. ઇન સિચ્યુએશન્સ વેર ધ પેશન્ટ ઇઝ ઇનકેપેબલ of the giving the health related information, it can be the obtained only from family member. કે
આવી સિચ્યુએશન થાય કે ઇનકેપેબલ હોય પેશન્ટ છે એ હેલ્થ હિસ્ટ્રી આપી ના શકે અથવા તો એની જે કંઈ પણ પ્રકારનું ડેટા છે એ પ્રોવાઈડ ના કરી શકે, ત્યારે ઇન્ફોર્મેશન કોણ પ્રોવાઈડ કરે છે? ત્યારે ફેમિલી મેમ્બર જરૂરી છે. પ્રેઝન્સ ઓફ ધી ફેમિલી મેમ્બર વિથ ધ પેશન્ટ્સ કન્ટ્રીબ્યુટ ધ કન્સિડરેબલી ઇન ધ રિડ્યુસિંગ ધ એન્ઝાઇટી ઓફ ધી પેશન્ટ વિચ મે કન્ટ્રીબ્યુટ ધ સિગ્નિફિકન્ટ ઇન ધ ટ્રીટમેન્ટ આઉટકમ્સ. કે ફેમિલી પ્રેઝન્ટ હશે તો થોડો ફિયર છે એ ઓછો લાગે છે અને થોડોક સપોર્ટ મળે છે, કે ઇમોશનલી છે એ સ્ટ્રોંગ બને છે. નેક્સ્ટ વન, ફેમિલી મેમ્બર આર ધ વેલ વિશિસ ઓફ ધી પેશન્ટ એન્ડ ધ હેલ્થકેર ટીમ ઇઝ પ્રોવિઝન્સ ઓફ ધી કેર ટુ ધ એડલ્ટ પેશન્ટ્સ. ફેમિલી મેમ્બરની વેલ વિશિસ કે કમ્પ્લીટ કોન્ફિડન્સ પ્રોવાઈડ કરે, એને શું કરશે? મોટિવેટ કરશે કોઈ પણ એક્ટિવિટીઝની અંદર અથવા તો કોઈ પણ પ્રોસિજરની અંદર એ પેશન્ટને મોટિવેટ કરે છે. એના લીધે શું થશે કે પેશન્ટનો કોન્ફિડન્સ છે એ ઇમ્પ્રૂવ થશે, કે એના લીધે પેશન્ટની હેલ્થ છે એ કેવી થશે? પ્રમોટ થશે. ધે આર ધ સોર્સ ઓફ ધી મોટિવેશન્સ ફોર ધી પેશન્ટ એન્ડ ધસ ધ એડ્સ સિગ્નિફિકન્ટલી ઇન ધ રિકવર ઓફ ધી પેશન્ટ્સ. મેઇન રોલ શું છે? તો કે મોટિવેશન્સ, કે મોટિવેશન્સ થ્રુ છે એ પેશન્ટ ઇઝીલી રિકવર થશે. ફેમિલી હેલ્પ ઇન ધ મેન્ટેન ધ કન્ટિન્યુઅલી ઇન ધ હેલ્થ કેર સર્વિસીસ. કન્ટિન્યુઅસ હેલ્થ કેર સર્વિસીસ છે કોણ પ્રોવાઈડ કરે છે? ફેમિલી. હેવિંગ ધ ઇમોશનલ બોન્ડ વિથ ધ પેશન્ટ્સ, ફેમિલી પ્રિવેન્ટ એની હાર્મ ઓર ઇન્જુરી ટુ ધી પેશન્ટ્સ ડ્યુ ટુ એની untoward the activities of the health organization. મોસ્ટ ઇમોશનલી બોન્ડ કોનું સારું હોય છે? તો ફેમિલી મેમ્બરનું, કે એના લીધે શું? તો કે પ્રિવેન્ટ એની હાર્મ ઓફ ધી ઇન્જુરી, કે કોઈપણ પ્રકારની હાર્મ અથવા તો ઇન્જુરીથી એને પ્રિવેન્ટ કરે છે. કે સાયકોલોજીકલ સપોર્ટ થ્રુ છે એને શું કરે છે? કે કોઈપણ ઇન્જુરી થતાં એને સ્ટોપ કરે છે, પ્રિવેન્ટ કરે છે. ઇમોશનલી બોન્ડ એનો કેવો હોય છે? કે હાઈ હોય છે, જેના લીધે છે એને એક પ્રકારનો સપોર્ટ મળે છે. ફેમિલી એક્ટ એઝ અ સોર્સ ઓફ ધી કન્ટિન્યુટી institutional services to the community by the following the discharge, teaching and follow-up services. Thus, family act as a link between the hospital and community. Family member ને છે કન્ટિન્યુઇંગ જે કંઈ પણ હેલ્થ સર્વિસીસ પ્રોવાઈડ કરવાની છે ની અંદર કે ફેમિલી મેમ્બરને હેલ્થ એજ્યુકેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે, હેલ્થ એજ્યુકેશન્સનું ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે, તો એ કન્ટિન્યુઅસ જે કંઈ પણ હેલ્થ સર્વિસીસ લેવાની છે એ કમ્પ્લીટ લેશે. એ કનેક્ટેડ હોય છે કે હોસ્પિટલ જોડે ડિસ્ચાર્જ થયા પછી ફોલોઅપ ક્યારે કરવાનું છે, કયા ટાઈમે મેડિસિન લેવાની છે, પેશન્ટની કે રેસ્ટ એન્ડ સ્લીપની કેટલી નીડ છે, એ બધું એક્ટિવિટીઝનું છે એ ઓબ્ઝર્વેશન કોણ કરશે? ફેમિલી મેમ્બર. In situations of the terminal illness, family help in enhancing the acceptance and the coping. ટર્મિનલ ઇલ પેશન્ટ છે એની અંદર સૌથી વધારે ફિયર હોય છે, તો એની અંદર છે શું કરે કે ફેમિલી મેમ્બર એને સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઈડ કરે છે. ઇવન ઇન સિચ્યુએશન્સ વેર નો ક્યોર ઇન ધ પોસિબલ, ધ ફેમિલી હેલ્પ ઇન મેન્ટેન હોપ. કોઈપણ એવી ક્રિટિકલ ઇલ પેશન્ટ છે તો કે ટર્મિનલ ઇલ પેશન્ટની અંદર એને ક્યોર થવાના ચાન્સ છે ને, પણ એને હોપ કોણ આપશે? તો કે ફેમિલી મેમ્બર એક પ્રકારનો સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઈડ કરે છે. ફેમિલી સબસ્ટેઇન ધ સોશિયલ રિલેશન એન્ડ ઇમોશનલી બોન્ડિંગ ઇવન ઇન ધ ક્રાઇસિસ સિચ્યુએશન્સ. ક્રાઇસિસ સિચ્યુએશન છે એ ક્રિએટ થાય, એટલે કે કોઈ પણ એવી સિચ્યુએશન લાઈફ થ્રેટનિંગ કન્ડિશન થઈ ગઈ છે, ક્રાઇસિસ કે જેના માટે કોઈ પણ માણસ છે એ પ્રિપેર હોતું નથી, તો ક્રાઇસિસ સિચ્યુએશનની અંદર કોઈ પણ પર્સન પ્રિપેર નથી, તો એવા ટાઈમ પર ફેમિલી મેમ્બર છે એને ઇમોશનલી બોન્ડિંગ છે એ પ્રોવાઈડ કરે છે, કે જેના લીધે છે એને બેટર ફીલ થશે અને હેલ્થને છે ઇઝીલી આપણે એ પ્રમોટ કરી શકીએ.